અગત્યના સમાચાર રાજકોટથી કે જ્યાં ધોરાજીમાં ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનના ઉપયોગનો વિડીયો સામે આવ્યો છે। ભાજપના પ્રચાર માટે ગોંડલ પાલિકાના વાહનનો ઉપયોગ થયાનો આ વિડીયો અત્યારે ચર્ચામાં છે। ગોંડલ નગરપાલિકા પ્રેસિડેન્ટ નામના વાહનનો પ્રચારમાં કરાયો ઉપયોગ। ડ્રાઈવર તેમજ પ્રમુખે વિડીયો બનાવનારને ઉડાવ જવાબ આપ્યા હોવાની પણ માહિતી મળી રહી છે। અંગત કામ માટે આવ્યા હોવાનું કહી પ્રમુખે લૂલો બચાવ પણ કર્યો। પ્રચારમાં સરકારી વાહનની મંજૂરી અંગે પૂછતા પ્રમુખે આપ્યો ઉડાવ જવાબ। ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો તેવો પ્રમુખ સાથે આવેલા લોકોએ જવાબ આપી દીધો। વિડીયો બનાવતા પ્રચાર અધૂરું મૂકીને ચાલતી પકડવી પડી આ નેતાઓને। સમગ્ર મામલે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું। શું કામ આવ્યા હો? નગરપાલિકાના કામેથી આવ્યા છો? પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? આચારસંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં। તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? તારું નામ શું? નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ। તમે પ્રમુખ? તમે તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? અરે તમારું શૂટિંગ છે આખું, તમારાથી અવાતું જ નથી। સરકારી ગાડીનો ઉપયોગ કરો છો? ફરિયાદની વાત પછી છે। તમે શું કહો? એમ નહીં, એટલે તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો તો તમને કોઈ ધારો લાગુ નથી પડતો। हमारे संवाददाता हुसैन कुरैशी आ बाबते વધુ જાણકારી આપી રહ્યા છે। હુસૈન, એક આખો વિડીયો કે જે સવાલો સર્જે છે, ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ, શું માહિતી અત્યારે વધુ? હા, ચોક્કસથી જણાવી દઉં કે હાલ ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનો જે માહોલ છે તે ગરમાઈ ચૂક્યો છે। એની આ ગરમાતા માહોલ વચ્ચે જ જે એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોની અંદરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગોંડલ નગરપાલિકાના જે પ્રમુખ છે તે ધોરાજી માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા અને સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો। અને જે પ્રમુખ છે તેને જે વિડીયો ઉતારનાર જાગૃત નાગરિક દ્વારા પૂછવામાં આવે છે તો તે સ્પષ્ટપણે એવું જણાવી રહ્યા છે કે ચોક્કસપણે તમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો। આ વિડીયોની અંદરમાં જે ગાડી છે તે ગોંડલ નગરપાલિકાની સરકારી ગાડી છે અને હાલ છે આ વિડીયોને લઈ અને અનેક પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે। જી બિલકુલ હુસૈન, આભાર તમામ માહિતી બદલ। તો આ વિડીયો સામે આવ્યા બાદ હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જેવું વિડીયો બનાવવાની શરૂઆત થઈ, પ્રચાર અધૂરો મૂકીને આ નેતાઓએ ચાલતી પકડી હતી। જોકે જે વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે એ જ સત્ય છે કે કેમ તે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે। પ્રશ્ન એ છે કે ચૂંટણી પંચની આચારસંહિતા છે, પ્રચાર દરમિયાન કોઈપણ સરકારી વાહનોનો ઉપયોગ ન થઈ શકે। આ વિડીયોના માધ્યમથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કરવામાં આવી રહ્યો હતો અને એમાં સરકારી વાહનનો ઉપયોગ થઈ રહ્યો હતો। પાલિકાના જ કર્મચારી ડ્રાઈવર તેમાં હાજર હતા ગાડીમાં। એટલું જ નહીં, પ્રમુખ પણ ખુદ હાજર હતા અને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ શું પ્રચાર અર્થે અહીં પહોંચ્યા છે તો કહી દીધું કે અમે અંગત કામ માટે આવ્યા છે અને જો તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય આચારસંહિતા ભંગની તો કરી દો। લલિતભાઈ વસોયા કોંગ્રેસના નેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લલિતભાઈ, આ કયા પ્રકારની ગાઈડલાઈનનું પાલન છે કે જ્યાં એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવે છે અને એવું પૂછવામાં આવે છે કે સરકારી વાહન સાથે શું તમે પ્રચાર અર્થે નીકળ્યા તો કહી દેવામાં આવે છે કે તમારે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવી હોય તો કરી દો? ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારી તંત્રનો, સરકારી મશીનરીનો ભરપૂર દુરુપયોગ કરી
મતદારોને, કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગઈકાલે ધોરાજી વોર્ડ નંબર 2 ની અંદર ગોંડલ નગરપાલિકાની ગાડી લઈને ચૂંટણી પ્રચારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવે અને લોકો દ્વારા પૂછવામાં આવે કે કહેવામાં આવે ત્યારે ખુલ્લેઆમ ચૂંટણી પંચનો કોઈ જાતનો ડર ન હોય, કાનૂનનો કોઈ પણ જાતનો ડર હોય ન હોય એવી રીતે કહે છે કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બેફામ થયા છે અને સરકારી તંત્રનો, સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છે. લલિતભાઈ, એવું પણ શક્ય છે કે આ તો વિડીયો આજે જ સામે આવ્યો, કદાચ છેલ્લા ઘણા દિવસોથી જ્યારથી પ્રચાર ચાલે છે સરકારી વાહનોનો ઉપયોગ થતો હોઈ શકે. અમે પણ ગઈકાલથી જ સૌ આખા રાજકોટ જિલ્લાની અંદર અમારા કાર્યકર્તાઓને સૂચના આપી છે. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર અને જસદણ દરેક બૂથ ઉપર અને દરેક વિસ્તારની અંદર અમારા કાર્યકર્તાઓ વિડીયો શૂટિંગ કરશે. બહારના લોકો અને સરકારી તંત્ર દ્વારા જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, સરકારની મશીનરીનો દુરુપયોગ કરવામાં ઉતારી ચૂંટણી પંચ સામે પણ અમે ફરિયાદ કરવાના છીએ અને ચૂંટણી પંચ પગલાં લે એવી પણ અપેક્ષા રાખી રહ્યા છીએ. એવિડન્સો સાથે અમારી ફરિયાદ હશે અને ચૂંટણી પંચ જો કોઈ જાતના પગલાઓ નહીં લે તો ના છૂટકે અમે ચૂંટણી પંચ સામે પણ કાનૂની કાર્યવાહી કરતા અચકાશું. લલિતભાઈ, તમે જે પ્રકાર કહ્યું કે તમે ચૂંટણી પંચના મામલે ફરિયાદ કરશો, પણ પ્રશ્ન એ છે કે આ પ્રકારના વિડીયો કે ચર્ચાઓ જ્યારે સામે આવે ત્યારે શું ચૂંટણી પંચના ધ્યાને આવી ઘટનાઓ નથી આવતી? કેમ આવું સતત ને સતત બનતું રહે છે કે જ્યાં આચારસંહિતાનો ભંગ થાય, ચૂંટણી પંચની ગાઈડલાઇન્સનો અમલ ના થાય? ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો અને સરકારી ગાડી ત્યાં હાજર હતી ત્યારે આરોને પણ ફરિયાદ કરવા કોની ફરિયાદ ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે, પરંતુ સરકારી તંત્ર કે જે ચૂંટણીનું વ્યવસ્થા તંત્ર સંભાળે છે એમના દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી અને સ્થળ ઉપર 2 કલાક સુધી કોઈ ડોકાણા પણ નથી. એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ થાય કે સરકારી તંત્ર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચૂંટણીમાં કામ કરી રહ્યું છે. આભાર લલિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આપે આપનો પક્ષ રાખ્યો. લલિત વસુએ સ્પષ્ટ કર્યા છે કે સરકારી તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે. આ વિડીયો સામે આવ્યા બાદ તેઓ હવે ચૂંટણી પંચની ફરિયાદ કરશે અને સંપૂર્ણ રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અલગ અલગ વોર્ડમાં ફરશે અને જો સરકારી મશીનરીનો દુરુપયોગ થતો જણાશે, આચારસંહિતાનો ભંગ થતો જણાશે તો એ બાબતે ફરિયાદ કરવામાં આવશે. આ વિડીયો જે ચર્ચામાં આવ્યો છે તે ધોરાજીમાં ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનના ઉપયોગનો આ વિડીયો છે. ભાજપના પ્રચાર માટે ગોંડલ પાલિકાના વાહનનો ઉપયોગ થયો હોય તેવો આ વિડીયોમાં દાવો થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે આ બાબતે ચૂંટણી પંચના ધ્યાનમાં આખી